ચાલો આજે એક એવી વાર્તા જાણીએ જેમાં છે અહંકાર, અતૂટ શ્રદ્ધા અને દૈવી શક્તિનો ટકરાવ. વાર્તાની શરૂઆત થાય છે હિરણ્યકશ્યપથી, એક એવો રાજા જેણે તપ કરીને અમર જેવી શક્તિ મેળવી લીધી. ખુદ બ્રહ્માજી પાસેથી તેને એવું વરદાન મળ્યું કે બસ એ પોતાને અજેય જ માનવા લાગ્યો. જુઓ, આ વરદાન શરતોથી બંધાયેલું હતું અને આ જ શરતો તેની સૌથી મોટી તાકાત અને નબળાઈ બની. શક્તિના નશામાં ચૂર એણે ખુદને ભગવાન જાહેર કરી દીધો અને હુકમ કર્યો કે બધા એની જ પૂજા કરે. પણ એનો સૌથી મોટો વિરોધી કોઈ બહારનો નહોતો, એ હતો એનો પોતાનો દીકરો પ્રહલાદ. પિતાના ક્રોધની પરવા કર્યા વગર પ્રહલાદના મુખ પર તો બસ એક જ નામ હતું, ઓમ નમો નારાયણાય. ગુસ્સામાં હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ તેની ભક્તિ સામે એ બધા જ નિષ્ફળ ગયા. હારીને એણે મદદ લીધી પોતાની બહેન હોલિકાની, જેની પાસે આગથી બચવાની એક ખાસ શક્તિ હતી. હોલિકા પોતાની જાદુઈ શાલ ઓઢીને પ્રહલાદને ખોળામાં લઈ ચિતા પર બેઠી. પણ પછી જે થયું, અને બસ આ જ દુષ્ટતા પર સારાની જીતને આપણે સૌ હોળીના તહેવાર તરીકે ઉજવીએ છીએ. હવે હિરણ્યકશ્યપનો ગુસ્સો 7મા આસમાને હતો. એણે પ્રહલાદને પડકાર્યો, ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદે ડર્યા વગર શાંતિથી જવાબ આપ્યો, એ તો કણ કણમાં છે, આ થાંભલામાં પણ છે. બસ રાજાએ ગદા ઉપાડી અને થાંભલા પર પ્રહાર કર્યો, અને તેમાંથી જે નીકળ્યું એ જોઈને સૌ કંપી ઉઠ્યા. એ હતા ભગવાન વિષ્ણુના નૃસિંહ અવતાર. ન તો પૂરા મનુષ્ય, ન તો પૂરા પશુ, એકદમ વિકરાળ સ્વરૂપ. અને પછી શરૂ થયું એ ભયાનક યુદ્ધ. નૃસિંહે હિરણ્યકશ્યપને એવી રીતે પકડ્યો કે વરદાનની દરેક શરત તૂટી ગઈ. આમ ભગવાને વરદાનનું સન્માન પણ કર્યું અને પોતાના તીક્ષ્ણ નખ વડે એ અજેય રાજાનો અંત પણ કર્યો. આ કથાનો સાર એ જ છે કે શ્રદ્ધા જ્યારે અડગ હોય ત્યારે ઈશ્વર ભક્તની રક્ષા માટે કોઈ પણ રૂપ લઈ શકે છે. તો સવાલ એ થાય છે કે સાચી શક્તિ શું છે? અહંકારી બળ કે પછી ભક્તિ અને બુદ્ધિનું અનોખું મિશ્રણ?